હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે પૂનમ, એટલે અમારા નડિયાદમાં બોરા ઉછાળવાની બહુ જ માન્યતા હોય છે. સંતરામ મહારાજની બહુ જ એકદમ એમના આશીર્વાદ છે કે છોકરા બોલતા ના હોય તો પણ બોલતા થઈ જાય એવા આશીર્વાદ છે. એટલે આજે તો પૂનમ છે. સવાર વહેલા ઉઠી નાહી ધોઈ રેડી થઈ ગયા છે. હવે આપણે દીવાબત્તી કરી લઈએ, પછી ચા પાણીને એવું કરી આજે આપણે જવાનું છે સંતરામ મંદિર બોરા ઉછાળવા, દર્શન કરવા. તો તમે પણ અમારા વિડીયોના બ્લોગને પૂરે એન્ડ સુધી જોજો, એટલે તમને પણ અમે દર્શન કરાવીશું. જય મહારાજ. જો ગાઈસ, આપણે દીવાબત્તી કરી લીધા છે. આજે વહેલા ઉઠ્યા હતા એટલે મંદિર પણ આજ તો હું ગઈ હતી. મસ્ત અને ફ્રેશ ફીલ થાય છે. હવે આવીને આપણે ચા મૂકી દીધી જ, ભાખરીનો લોટ બાંધી દીધો. તો કીધું ચલો ચા ને ભાખરી કરી નાખીએ. તો ચલો, ચા પાણીની તૈયારી થઈ ગઈ છે. જો એક બાજુમાં ચા ઉકળે છે, મસ્ત ચા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. આ બાજુમાં ભાખરીનો લોટ બાંધી દીધો છે. તો ચલો, ચા ને ભાખરી સવારમાં નાસ્તામાં. તમારે ત્યાં આમ તો નાસ્તો હોય, અમારે ત્યાં તો ચા ને ભાખરી મસ્ત બધું હોય જમવાનું. ટિફિન હોય તો શાક રોટલી ખાઈ લે. બસ પછી આપણે થોડું કામ પતાવીને મંદિર જઈશું. તમને છેલ્લે સુધી જોતા રહેજો આ વિડીયો. તમે સંતરામ મહારાજમાં અમે મંદિરમાં જઈશું, બોરા ઉછાળતા, દર્શન કરતા બધું જ તમને હું ડિટેલમાં બતાવીશ. જય મહારાજ. ગુડ મોર્નિંગ. હાય. ઉઠ્યો બેટો? ઉઠી ગયો મારી દીકરો? હા, ઉઠી ગયો. નહીં બોલવું આતો રે. આયો મારો વાઘ. ભાઈ સાહેબ હવે ઉઠ્યા છે આજ તો. મતલબ એ એના ટાઈમે જ ઉઠ્યો છે, નહીં રવિ? આપણે વહેલા ઉઠ્યા હતા આજે, નહીં રવિ? આપણે આજે વહેલા ઉઠ્યા તો બોરા પૂનમ. ગટ્ટુ, એ ગટ્ટુ શું કરે બેટો? અહીંયા આવતો પપ્પા બેટા, અહીંયા વર્ક કરીને. હે શું કરે બેટા? અહીંયા તો વર્ક કરીએ. એને મોજા શોધશે ને પછી જ આવશે. તો અહીંયા આવતો બેટા વર્ક કરી દઈએ. આયો વાગા. જય મહારાજ બેટા. જય મહારાજ. જય મહારાજ. અમે બધા રેડી થઈ ગયા છે ને ભાવ્યા? ચલો હવે જવું છે ને આપણે સંતરામ. ચલો ત્યારે અમે જઈએ સંતરામ મંદિર. ચલો. નહીં જો આ અમારા સંતરામ મંદિરની પાવન ભૂમિ, એટલે કે આજે પૂનમ છે અને એને દર્શન માટે ખાલી શ્રદ્ધાળુઓ જો આજના દિવસનું મેળાની જેમ માણસ આવે છે. આ બોરાની લાઈનો જો. જય મહારાજ, જય સંતરામ મંદિરની પાવન
વનભૂમિ જ્યાં આગળ શ્રી સંતરામ મંદિરમાં અમારે ત્યાં આગળ બોરા પૂનમનું માતમ છે. શ્રી સંતરામ મંદિરમાં મહારાજશ્રીના આશીર્વાદથી બાળક ઓછું બોલતું હોય, ના બોલતું હોય, તોછડું બોલતું હોય તો બોરા પૂનમના દિવસે બોર ઉછાળવાથી બાળક બોલતું થઈ જાય છે મહારાજશ્રીના આશીર્વાદથી. તો પૂનમના દર્શન આજે તમારા માટે. જય મહારાજ. તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે. તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને અમારા નવા ને નવા બ્લોગ જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. થેન્ક યુ. જય મહારાજ.